हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी रेसिपीज़ में आज अपने बटर चिकन बनाता जोशू इन 3 इजी स्टेप्स। अपना ने जोसे 300 ग्राम बोनलेस चिकन, 1 टेबल स्पून अदरक लहसुन पेस्ट, 1 टेबल स्पून लाल मरचा पाउडर, नमक स्वादना हिसाबથી અને તેલ। ग्रेवी माटे अपना जोशे 1 टेबल स्पून बटर, 500 ग्राम क्यूब्स करेला टमाटर, 100 ग्राम बारीक कापेलू प्याज, 1 टेबल स्पून लसणनु पेस्ट, 500 ग्राम काजू, हाफ टी स्पून गरम मसाला, 1 टेबल स्पून शक्कर, 2 टेबल स्पून कश्मीरी लाल मरचा पाउडर, 1.5 टेबल स्पून सरको અને નમક સ્વાદના હિસાબથી। લાસ્ટમાં ફાઇનલ મિક્સિંગ માટે 5 ટેબલ સ્પૂન બટર, 3 ટેબલ સ્પૂન ક્રીમ અને 1 ટીસ્પૂન કસૂરી મેથી। પહેલાં ચિકનને મસાલો ચડાવશું અને તૈયાર કરશું। એક બોલમાં ચિકન લો, એમાં જિંજર ગાર્લિક અદરક લસણનું પેસ્ટ, લાલ મરચાં પાવડર, નમક નાખશું ટેસ્ટના હિસાબથી અને બરાબર મિક્સ કરી લઈશું। 15 મિનિટ્સ એના પર મસાલો ચડવા દેશું, સાઈડ પર મૂકી દેશું। પછી એક ફ્રાઈંગ પેનમાં 2 થી 3 ચમચી ઓઇલ નાખશું અને એમાં ચિકન શેકી લઈશું। બ્રાઉન કલર જેવી થઈ જાય ત્યાર તક મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દેશું। પછી આપણે એ ચિકનને સાઈડ પર મૂકી દઈશું। ગ્રેવી બનાવશું આપણે એ સેમ પેનમાં જેમાં આપણે ચિકન કરી એમાં આપણે અનિયન પ્યાજ નાખશું અને એના પર થોડું ઓઇલ છિડકશું। પછી એનામાં બટર એડ કરશું અને બરાબરથી આપણે એને હિલાવી લેશું તાકે જે પ્યાજ છે એ પાણી છોડે। પછી એમાં ટમાટર કાજુ એડ કરીને બરાબર મિક્સ કરી લેશું। પછી એમાં હાફ કપ જેટલું પાણી નાખશું અને પછી એમાં ગાર્લિક, નમક, શક્કર, સરકો, ગરમ મસાલો, લાલ ચીલી પાવડર નાખીને બરાબર એને હલાવી લેશું। આ મિક્સચરને લો ફ્લેમ પર આપણે 15 થી 20 મિનિટ થવા દેશું તાકે બરાબર જે સગલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે નાખા છે એ બરાબર મિક્સ થઈ જાય। પછી આ મિક્સચરને ગેસ પરથી ઉતારશું અને ગ્રાઇન્ડરમાં લો અને મીડિયમ કરી બરાબર ગ્રાઇન્ડ કરી લેશું તાકે થિક ગ્રેવી મળે આપણાને। હવે આપણે જે ચિકન અને ગ્રેવીને મિક્સ કરશું। જે પેનમાં આપણે એ ગ્રેવી બનાવી આપણે એ જ પેન યુઝ કરશું। એક ચાલની લો અને પૂરી ગ્રેવી ચાલી લો અને એ પેનમાં આપણે નાખી દેશું। જેટલું થાય એટલું વધારે ચાલજો તાકે જે વેસ્ટેજ ઓછું થાય એનાથી અને ઓનલી ટમાટરોની જે સીડ છે ટમાટરની અને છિલકા રહી જાય બાકી પૂરું પેસ્ટ નીકળી જાય। પછી એ ગ્રેવીમાં આપણે ચિકનને એડ કરશું, બટર અને ક્રીમ નાખશું અને બારીક કાપેલી કોથમીર અને કસૂરી મેથી એમાં એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું। લો ફ્લેમ પર આપણે એને 5 થી 7 મિનિટ પાકવા દેશું। પછી ગેસ બંધ કરી લેશું અને એક બોલમાં સર્વ કરશું। બટર ચિકન રેડી છે। શુક્રન।